આજે છે ને ગણપતિ દાદાની પૂજા કરવાની છે. सकल परस में नारायण એટલે તો કુર્તી પહેરીને ગઈ. જરા બધા નામ પાડો છો. સાગર ચોટલો અમારું ક્યારેક નામ પડે ને વિશાલ ચોટલો. હા જોવાનું. લાગશે વાર પણ આવશે પછી. થઈ ગઈ રેડી કમ્પ્લીટ. શ્રી ગણેશાય નમઃ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. કેમ છો બધા? મોજમાં. અમે પણ એકદમ મોજમાં છીએ. અને આજે તો ગણેશ સ્થાપન છે ને એ નિમિત્તે લાડવાનો પ્રોગ્રામ છે સવારમાં. ક્યાં પહોંચો મમ્મી લાડવાનો પ્રોગ્રામ? બની ગયું. વાહ, લાડવા વાળવાના છે. કેમ લાડવા વાળા બહારથી બોલાવાના છે? કતારમાં કોઈ ઓર્ડર લે તો લાડવા બહારથી ન લઈ આવે, વાળવા બોલાવા કરે. લે, તમે કીધું લાડવા વળાવવાના છે એટલે મને એમ કે વળાવવા હાટુ કોકને બહારથી બોલાવાના છે. વાળવાના છે તો જે ઊંઘમાં આવો હે કે એવું છે? વાળવાના છે? તો મને વહેલા જગાડ્યો તો તમારે બધા લાડવા વાળી દેત. તો બાકી રાખી ઘડીક તો આવતો હતો તો હવે આવું છે. અને અહીંયા મસ્ત જ્યુસ બને છે પણ જ્યુસ આજે પીવાની તૈયારી નથી આપણી જરાય. જ્યુસ નથી બનતું. તો આ શું છે? આ ડ્રાય ફ્રૂટ લાડવામાં નાખવા. અચ્છા, લાડવામાં નાખવા માટે ડ્રાયફ્રૂટ રેડી થઈ રહ્યું છે. અને બહુ ડ્રાયફ્રૂટ કરતા થોડાક પ્લેન લાડવા સારા લાગશે એટલે બહુ નહીં નાખતી, બહુ થોડા થોડા જ નાખજે. આ તો આટલું નાખ દો, નહીં નાખું. પછી લાડવાનો ટેસ્ટ સાઈડમાં રહી જાય ને ડ્રાયફ્રૂટનો ટેસ્ટ આવે. હા એવું થાય. ઓલે દ્રાક્ષ લાવી છે ભૂલે ગઈ કા નથી ને. હા, ઓલા સિક્કા નાખવાના છે કે નહીં લાડવામાં? હા, હે? ગણેશ ચોથના હોય સિક્કા. હા, પછી જેને નીકળે ને શીખો એને મમ્મી 500 રૂપિયા આપશે, બરોબર? એલા મમ્મી ના 500 રૂપિયા ને તમારે આપવાના. એ કે બારોબાર સીધો ગાડીઓ કરી લઈ છે. આપણે વસ્તુના ઉપર લાડવા બનાવ્યા ને તો એ કે જ્યારે પાસમાં શીખો નીકળે ને એને ગોળા ખાવા લઈ જવાનું છે. મારે જ નીકળ્યો મારે લઈ જવા પડે બધાને. એટલે હવે મમ્મી ક્યારેક શરત ક્યારેક છે નહીં ને અમુક શરતમાં તમારે બેહવાનું જ નહીં, નકર લાંબા ગાડીઓ થઈ જાય એમ છે. ભાઈ આપણે રામદાસ ને નીકળ્યો શીખો ને મારે નીકળ્યો એ તો ખાઈ એ તો નીકળે. એ તો જમીન હાલતા છે ને મારે બધા લઈ જવા પડે. બધાના લઈ જવા પેલા ગોળા ખાવા કા. એટલે મમ્મી હવે આ વખતે શરત નહીં નાખે. હા, હા ભાઈ. એટલે હવે માંડી વળ્યો, હવે શરત નાખવાની નહીં, કારણ કે 1 રૂપિયા હવે લાંબો ગાડીઓ થઈ જાય છે, એ બરોબર છે. ના ભાઈ હવે ના આમાં હું એ બને આપણે ખાઈ બધા બીજું હું ખાઈ બધા, એ બરોબર છે. ભલે ને ફરજ ના કોઈ ને. હા હા, આમ આટલો બધો ગોળ મૂક્યો છે. આ શું છે? વ્હાઈટ વ્હાઈટ કે ગોળ જ છે એ બધું? ગોળ આ બોલ ઉછળતા બોલ થાય ને આ એટલું સુરમ છે તો એટલા તો જોવે જ ને બા. એટલા સુરમો હોય તો કેટલા લાડવા બને આમાંથી? કાઈ ના ઘી ના વાળું કે બોલ્યા ઘી પર ઓલા ઘીના વાળો ને ભેંસના ઘીના તો હાલ છે. ભેંસ નાખીને. તો એને તો ભેંસનું ઘી જ કહેવાય ને, આપણે બીજું તો એનું ઘી કહેવાય. ભેંસનું જ કહેવાય. ઘરમાં 2 પ્રકારના ઘી આવે, એક ગાયનું આવે ને એક ભેંસનું આવે. એટલે આપણે તમે કેવું પડે ને ભેંસના ઘીના બનાવો. આમાંથી કેટલા લાડવા બને? આમાંથી બનશે 20 લાડવા? વધુ દેવડા બનાવી દેવડા હા, એ બરોબર છે. નાના બનાવી તો વધારે બને. નાના થોડાક બનાવાય બહુ મોટા હા, મીડિયમ સાઈઝ બનાવે, બહુ મોટા નહીં બહુ નાના નહીં. એટલે ખાવામાં વાંધો ન આવે ને. એક લાડવો જો ને તો આખો ખૂટી જાય, નકર ખૂટે નહીં પાછું, એમ થાય. ટેસ્ટ આવે ને થોડોક નાખો તો. હા હા હા, જો નાખી દીધું ઘી. આ ગાયનું છે ચકાચક એકદમ. આ ગાયનું ઘી છે ને આ છે ભેંસનું. અચ્છા, મિક્સ કરીને નાખ્યું? હા હા હા. એટલે ટેસ્ટ આવે ને. આજે છે ને ગણપતિ દાદાની પૂજા કરવાની છે. ગણેશ ચતુર્થી છે એટલે એને પંચામૃતથી સ્નાન કરાવશું, પછી પાણીથી સ્નાન કરાવશું, પછી એને પાટલા ઉપર બેસાડશું અને પછી એને મસ્ત મજાના લાડુ ધરશું. બરાબર ને? શું હા હો બરાબર. જો પેલા છે ને જનોઈ કાઢી નાખવાની. પેલા પંચામૃતથી સ્નાન કર્યું, પેલા જરીક પાણી નાખી દો. પંચામૃતથી સ્નાન કરવાનું છે. પછી પાણીથી સ્નાન કરાવવાનું છે. સ્ટોપ કરી દો. ભગવાનને મસ્ત લૂછી લેવાના છે. પછી આ ઘઉં પાથરી દેવાના. રીતિ સ્નાન કરાવવાનું હતું.
ડાબા પડખે મતલબ ડાબી સાઈડ હોય ને હમ. એવી રીતે જણાઈ પહેરવાના નવી નવી જણાઈ. આ ભગવાનના કપડાં કહેવાય ને હા ગણપત આ છે ને ભગવાનના કપડાં કહેવાય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શુભ કામે વિસરો છો, શુભ કામે વિસરો છો, અતિશય ઉચળંગી. ઓમ જય ગણપતિ પ્યારા. સુર નર મુનિ વર સર્વે સેવે છે તમને, પ્રભુ સેવે છે તમને. મંગલકારી મૂર્તિ, મંગલકારી મૂર્તિ, આપો સુખ અમને. ઓમ જય ગણપતિ પ્યારા. ઓમ જય સંકટ હર સુખ કર. તો અમારા શિવાંદામાં મસ્ત ગણપતિજીનું સ્થાપન થઈ ગયું છે તો એના આમ દર્શન કરવા જાય છે. જો મસ્ત મંડપ છે, ડેકોરેશન એ બહુ ફાઇન કર્યું છે. દર્શન કરી હાલો હાલો, આ બધા છોકરાઓ જો રોજકા લઈને બેઠી ગયા. સ્થાપન થઈ ગયું છે. આજે સવારે પૂજા હતી, એમાં મિલનભાઈ આવ્યા હતા. જો આ મહામંડપ છે. થઈ ગયા દર્શન. હવે તમે દર્શન કરી લો. હાલો હું કરું. જે સવારમાં છે ને ઉઠતાની સાથે જ ગેસ અઘરો થઈ ગયો. સવારમાં થયું એવું કે હું બરોબર નીચે ઉતરો ને ગણપતિ પાસે પહોંચ્યો, ત્યાં અમારા ભાલાળા છે બિલ્ડિંગના પ્રમુખ, એનો ફોન આવ્યો. એ કે પૂજામાં બેસવાનું છે ફટાફટ, અને મારે જવાનો ટાઈમ થઈ ગયો. એના કરતા બીજા બધા જે કોઈ કારણોસર બહાર હતા એટલે હું એકલો જ હતો, એટલે ઓફિસ તો પૈસા ખોલવી જ પડે. બધી બિલ્ડિંગમાંથી એક એક છોકરાને પૂજામાં બેસવાનું હતું, એટલે બાકીની 3 બિલ્ડિંગ હતી ને એમાંથી છોકરાઓ થઈ ગયા, અને અમારી બિલ્ડિંગમાંથી બાકી હતું. એટલે સવારમાં તો પછી લોચા થઈ ગયા. પછી અર્જન્ટ હું જ કર્યું ખબર, મિલનને ઉઠાડ્યો. હા, મિલન સવારમાં ઉઠીને નાઈને ફટાફટ જાતો હતો. હું કેમ એટલે જલ્દી કહું નાઈને હાથે તૈયાર થઈને એકદમ જોતા કે હમણાં આવું કામ છે એની વિશે પૂજામાં બેઠો હતો મિલન. હા, એટલે એમ ફોન આવ્યો હતો ને કે પૂજામાં બેસવાનું, તરત ને તરત મિલનને જ ફોન કર્યો હતો, કારણ કે મારે તો ઓફિસે જવાનું હતું. એવું થયું. બોલ, મેં પૂજા કરી હતી આજ તો ગણપતિ. કેમ ક્યાં પૂજા કરી તે? એટલે તો કુર્તી પહેરીને ગઈ તને નથી ખબર? એવું છે? પછી મેં જીન્સ પહેરીને પાછી ઓફિસે વહી ગઈ હતી. હા. જીન્સ પહેરીને વહી ગઈ હતી. આ આપણને ખબર ન પડે એના સસરાના ઘરે જઈ આવે, પણ આ તો સ્ટોરી કે સ્ટેટસ મૂકે ને ક્યારે ખબર પડે. લ્યો આ બેન તો જઈએ ના, વાત એવું નહોતું. એમાં એવું છે હજી કેદારહાટ્સ નવું છે હમ એટલે ફંડ ન હોય એટલે જેની છે મૂર્તિ પ્રોવાઈડ કરી હતી હમ. એટલે એને પૂજામાં એને કે બેસવાનું ફરજિયાત એને જ કે પછી બધા ફોર્સ કરે હમ. તો એને પૂજા કરી હતી, પૂજામાં બેસવાનું હતું એટલે પછી ગયા હતા. વાહ, ગણપતિ ઈ લોકો બેસાડે છે એટલે પહેલી પ્રાયોરિટી બધી એની જ હોય, પૂજાની કે XYZ ગમે એ બધા લોકો બેસાડે પરાણે એવું છે. ગણપતિ મૂર્તિ જેની જ લાવ્યા એટલે પૂજા એની કરવાની. હા, એટલે બધા કરાવડાવે પરાણે કે ભાઈ તમે બેહો એમ. હા, પ્રસાદનો વારો એને જ હતો કરવાનો એમ કે હમ. આજે પહેલો દિવસ છે ગણપતિનો ને દર બર્થડે બોલાવે છોકરા તબલાની. ફ્લેટમાં પર્સનલ વાળા કોઈના આવે જ નહીં, હા, કેમ કે 4 વિંગ હોય અને કેટલા લોકો હોય એટલે એક વિંગ હોય ને તો 2 વારા એવી રીતે. આપણે તો એવું અહીંયા શિવાનંદામાં એવું કરે છે આપણે. કારણ કે પબ્લિક જ ફ્લેટમાં જાજુ હોય ને ગણપતિ એક જ હોય એટલે ઓબ્વિયસલી ટાઈમ લાગવાનો વારો આપણે આવવાનો. પેલા ઓલી રો હાઉસમાં રહેતા સોસાયટીમાં ત્યારે કેવો હતો રોજ એકનો વારો. હા, રોજનો વારો. નવરાત્રીમાં રોજનો વારો હોય અને આ ગણપતિમાં રોજનો એકનો વારો. 10 મકાન હોય અને 10 10 દિવસ હોય. એટલે એટલે રોજે એકનો પ્રસાદીનો વારો અને આરતીનો વારો આવી જાય કમ્પ્લીટ, કારણ કે 10 મકાન ને 10 દિવસ હોય એટલે આવી જાય. પણ અહીંયા ફ્લેટમાં તો એક ગણપતિ હોય ને એક બિલ્ડિંગમાં 40 50 ફ્લેટ હોય એટલે અહીંયા તો એક સાથે બધાના વારા આવવાના છે. પણ આપણે બિલ્ડિંગ વાઇઝ હોય છે એટલે આજે આપણી વારી છે આરતીની એટલે આપણે 9 વાગે આરતીમાં જવાનું. હા, અને તને ખબર છે આપણી બિલ્ડિંગમાં આજે કઈ તારીખ છે? 27. આવતીકાલે 28 તારીખે છે ને નાના છોકરાઓની ડ્રોઈંગ કોમ્પિટિશન છે. વાહ. તો લાડુ લક્ષ્મીને બધાને પાર્ટિસિપેટ કરવાનું છે. લક્ષ્મી મને કે
ઈ કહે કે દીદી કે મારી જગ્યાએ તમે ડ્રોઈંગ કરો ને એના બધા સ્કૂલના ડ્રોઈંગ હું કરું હા. અને લક્ષ્મી બધા સ્કૂલના ડ્રોઈંગ હું કરું કે મારી જગ્યાએ તમે લઈ જાઓ ને જે ઇનામ ગિફ્ટ આવે ને ઈ મારું. વાહ આ છે ને બહુ મસ્ત એક વસ્તુ છે. જ્યારે ગણેશ ચતુર્થી હોય ને અહીં અમારે આજુબાજુની બે સોસાયટીમાં જ આવું આયોજન વર્ષોથી થાય છે કે ગણપતિના 8 થી 9 દિવસ સુધી છે ને રોજ જે સાંજે બાળકોને ગેમ રમાડે. પણ આ વર્ષેથી અમારે અહીંયા ચાલુ કર્યું છે. આવતીકાલે ડ્રોઈંગ કોમ્પિટિશન છે, બધાને બતાવશું. અમારે તો સાંજે હમણે 9:15 આરતીમાં જવાનું છે ને સાડી પહેરીને જવાનું છે વાહ. બધી બેનને રૂપ સુંદરી બનીને જવાનું છે બધા. સાડી પહેરીને. બધાને લેડીઝ ઓલા સાડી પહેરીને જવાનું બધાને ફરજ છે. લેડીઝને સાડી પહેરવાની. અમારે નહીં, લેડીઝને. અચ્છા એનો વારો જે બેનનો વારો હોય ને એટલે એ લોકો સાડી પહેરીને જાય. એવું તમને જેટલા ચોટલા લેતા આવડે છે ને એમાંના એક પ્રકારનો ચોટલો એટલે આવો. અને કેવો ચોટલો કહેવાય? સાગર ચોટલો કહેવાય. કેમ સાગર ચોટલો? ખબર નહીં. યાર તમે બીજાના બધાના નામ પાડો છો સાગર ચોટલો, અમારું ક્યારેક નામ પડે ને વિશાલ ચોટલો એમ. વિશાલ ચોટલો એમ. અરે એ આવા ચોટલાનું નામ એટલે કોકનું નામ છે આમ સાગર ચોટલો. લોકો એ બને યાદ તો કરે. કેમ અત્યારે જેનું નામ સાગરભાઈ છે એને આપણે યાદ કર્યા કે નહીં સાગર ચોટલો, એમ આપણને ક્યારેક કોક યાદ કરે ને. હા તો હવે કઈક નવો ચોટલો ગોતવો પડશે ને એનું નામ વિશાલ ચોટલો એ ભાઈ હાય ગાઈસ, કેમ તું આજે અહીંયા આવી ચોટલો લેવડાવ? આપણા બિલ્ડિંગની આરતી છે એટલે. વાહ બતાય તો પાછળ બેક સાઈડ થી. વાહ ચકાચક હો એકદમ. ઓલી સાંકળ કેમ હોય એની જેમ પાછળથી આમ ઓલા લાઈન ટુ લાઈન બધું લીધેલો છે. આમ એક લાઈન ભૂલાઈ ગઈ. આ બહુ ન જોવાય. હું તો આવું બધું જોવા ગૂંચવાઈ જાઉં પછી આમ બધું આવે ને એટલે. લક્ષ્મી ભૂલાઈ ગઈ. હાલશે છે હાલશે લક્ષ્મી ના હાલ છે હા, તો વાંધો લાગશે નહીં. વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે લાઈક કરો, શેર અને સબસ્ક્રાઇબ કરો. વાહ કેટલા વાગે આપણે નીચે કેટલા વાગે આયોજન છે? 9 9 વાગે. કેમ કે બધાના રેડી નહીં બધા આવી જાય ને એટલે. હા કેમ કે આ વખતે મસ્ત આયોજન કર્યું છે. 9 વાગ્યાનું રાખ્યું ને એટલે બધાનું ફેમિલી સાથે બધા લાભ લઈએ કે મસ્ત ટાઈમ રાખ્યો છે 9 વાગ્યાનો. એટલે બધા જ આવી ગયા હોય એવું ન બને 9 વાગે કોઈ ઘરે નહીં આવતું હોય, બરોબર ને? 9 વાગે જ બધા આવી જાય આરામથી. અને બધાને છે ને આમ આરતીનો લાભ મળે. સવારે બધાને પૂજા કરવાનો લાભ નહોતો મળ્યો કારણ કે કોઈ હોય નહીં, મતલબ સૂતા હોય તો ખરા, સૂતા હોય સવારમાં વહેલા મિલનભાઈ ગયા હતા. હા આ લોકોને આરતીનો લાભ ન મળતો. મને સવારે પૂજાનો લાભ મળતો હતો બોલો, પણ હું લઈ ન કોઈ એવું થયું. આ સવારે કેવું થયું ખબર? હું નીચે ગયો એટલે પૂજામાં બેસવાનું હતું પણ મારે ઓફિસે લેટ થતું હતું ને બીજું કોઈ આજે આવવાનું નહોતું, બધા હવના કામમાં હતા. એટલે પછી મેં અર્જન્ટમાં મિલનને જગાડ્યો. મેં કીધું 10 મિનિટમાં નાઈન નીચે આવીને ગોરદાદા રેડી હતા નીચે. બોલો કેમ આજ ફેક્ટરી કોઈ નહોતા આવવાના? નહીં સવારની પૂજાનો લાભ નગર મળે જ મસ્ત. એમાં એવું હતું બધી બિલ્ડિંગમાંથી એક છોકરાને કહેવાનું હતું એટલે આપણી બિલ્ડિંગમાં બાકી હતા ને બાકી 3માં છોકરા આવી ગયા હતા. ના ઈ કોઈ આવવાનું નહોતું છે ને 5 મિનિટ લેટ થાય પણ હવે આપણે હા. મળતું તો એટલે જ તે નકર તો પછી ક્યાં ઉપાધિ હોય. જમવા ચાલો ભાઈ મમ્મીને કોઈનો કોલ આવેલો છે એટલે વાત કરે છે પણ આપણે જમવા માટે બેસી જઈએ ધીમે ધીમે. અને જમવામાં મસ્ત આઈટમ છે. બતાવો તો બતાવો. ગાંઠિયાનું શાક છે પણ કેવા ગાંઠિયા છે ખબર? લાઈવ ગાંઠિયા. લાઈવ ગાંઠિયા. શેમાં પાડ્યા? હાથેથી કે ઓલું ચકડીમાંથી? સંજાથી પડ્યા. હું તો હતી ને હમણાં જ આવી. હા કેટલા દિવસથી આપણે બ્લોગમાં વાતો કરતા હતા કે આ લાઈવ ગાંઠિયાનું શાક બહુ મસ્ત થાય પણ આજે ફાઇનલી કોકે તો આપણું સાંભળ્યું મમ્મીએ બનાવ્યું છે. મમ્મીએ બનાવ્યો છે એકદમ ચકાચક. સુગંધ એક એમ નહીં, સુગંધ એક નંબર આવે છે. કયો સ્પ્રે છાંટીને આવ્યો છે? સારું નામ છે. હું નામ કીધું મેં આગળ એ બધું યાદ રહેતો હોય તો શું કહેવાય તો થોડો આગળ તો વરચાસી વરચાસીનો. વાહ વરચાસીનો પરફ્યુમ છાંટીને આવ્યો છે. અને સ્પેશિયલ મારે એક ભાણો છે ને ભાઈનો છોકરાને મોકલાવ્યો હતો. ક્યાંથી મોકલાવ્યો હતો? લંડન. લંડનથી મોકલાવ્યો હતો. હા ઓરિજિનલ વરચાસી હા ઓરિજિનલ એમ હા કાંઈ નો ઘટે. વાહ આજે થોડું કંઈક બરોબર લાગે દાઢી બાઢી કરાવ્યો એટલે નગર તો એલા ભાઈ અત્યારે દાઢી કરાવી, વાળ કપાવ્યા, નાહી આવ્યો અને પાછા કપડાં પહેરી લીધા છે. બહાર જવું છે. વાહ કઈ સાઈડ જવાનું? કેફેમાં જવું છે. એકલા લોકો કેફેમાં જવા માંડ્યા છે પણ આ કોઈક કેફેમાં જાય કોઈક ઢોસા ખાવા જાય પણ આ બધાની બધી વસ્તુ આપણને યાદ રાખવામાં આવશે હંમેશા માટે. હું વાત કરે તો હા ભાઈ તમારે બે કરતા તો ઓછા જાય છે. ના ના અમે આપણે જઈએ છીએ કેટલા જઈએ છીએ પ્રિયા?
તો જેવો બીજું હું કોણ કોણ કેફેમાં જવાનું છે? 3-4 કપલ છે મારા હાળોની છે પછી હું છું પછી બીજા 1-2 ભાઈ છે અને ફાળો નહીં છે એટલે પછી એની વચ્ચે તો આપણો કઈ વારો આવે નહીં. હેનો જવાનો કેફેમાં તે કેમ આવ્યા અચાનક કેફેનો પ્લાન બનાવી એ નાખ્યો? બધા ભેગા થતા હતા ત્યાં ઈશાનો ફોન આવ્યો હા કે ભાઈ કહે છે આપણે જવું છે તો આપણે મેં કીધું સાંજે નવરાજ હોય ને હાલી જવું હોય તો આમાં લાભ થોડા મૂકે જઈ આવવાનું જ હોય ને. કુમારને લઈ જતા હોય એટલે પછી થોડી ના પડવાની જ નહીં ખોટું ખોટું તે એટલે જ ને અહીંયા જઈએ એટલે ને અમદાવાદ નકર તો કઈ જવાનું હોય નહીં. પૂછવાનું જ ન આવે હા. કે જવું છે કે નહીં અહીંયા છીએ એટલે ફોન આવ્યો તો મેં કીધું વાંધો નહીં સાંજે પણ લાભ લઈ લેવાનો હોય વસ્તુનો. તોય આપણે તોય સારું છે ને ભાઈ આવે છે એ લેતા આવે છે આપણે ડાયરેક્ટ અહીંયા જવાનું છે આ વખતે સારું છે મોટા વર્ષ આવે ને ભાઈ ને આવશે ને ભાઈ ને વહી જાય એટલે તારે ખાલી મોજ કરવા જવાનું છે. બીજે કઈ ઉપાધિ છે નહીં નજીક જ છે હા, નજીક જ છે અમારે ઘરથી નજીક થાય કેફે અને 1 નંબર બનાવ્યું છે એનું પોતાનું જ છે એટલે પછી ક્યાં ઉપાધિ હોય એનું જ છે એટલે એ તો કઈ હોય ને એ કે ઈ તો કઈ ઉપાધિ કે હોય નહીં એટલે કેવાનો મતલબ એમ કોઈ પણ પ્રકારની ઉપાધિ નહીં આવે. આમ નજીક છે એટલે ઉપાધિ નહીં આમ કહેવાનો મતલબ કહેવાનો ભાવાર્થ ને મતલબ એવો હતો ના ના સમજી ગયા તારા ભાવ એવું છે. સાંજે આપણે શિવાનંદમાં ગણપતિ બેહાડે જોયા કે નહીં તે? હા જોયો ને હા સવારમાં કાકા બરોબર નીકળ્યા દર્શન કરતા હતા ને હું બરોબર હેઠે જઈ છે કાકા દર્શન કરી નીકળ્યા પછી હું જો ભલે નાના હોય પણ ગણપતિ 1 નંબર છે હો ભાઈ. ના એનો ઘટે. ઓકે છે આપણે કાલના કે પ્રમદીના વ્લોગમાં જ વાત થઈ હતી કે નાના હોય કે મોટા હોય ભગવાન ભગવાન છે સમજો એટલે એ કઈ પ્રોબ્લેમ જ નહીં નથી. પણ આ તો શું છે અમારી અને ઓફિસ છે ને આપણે એ પાછા સાઈડ કેવું છે ખબર ને તને? કેવું હવે ગણેશ વિસર્જન હોય ને તો લોકો તળાવે પધરાવા જાય કે XYZ ગમે ત્યાં જાય નદીમાં જાય કે આપણે અહીંયા જે માટીના બનાવે દર વર્ષે હા, માટીના હોય અને શિવાંતમાં બધો પ્રોગ્રામ કરે કોઈ જગ્યાએ પધરાવા જવાનું નહીં. ગરબા નાચવાનું ગાવાનું બધું બધું અહીંયા પણ છેલ્લે પછી મોટું જબરું તપેલું છે લગભગ હું આખો વયો બેસી જાવ એવો આખા તપેલામાં પાણી ભરી દેવાનું ગણપતિ બાપાને મૂકી દેવાના એટલે ધીરે 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 ઓગળી જાય અને તો મસ્ત વિસર્જન થઈ જાય. 24 કલાક જેવો ટાઈમ લાગે બીજા દિવસે બપોર સુધી તે તપેલું આમનામ પડ્યું હોય ને ગણપતિ દાદા અંદર હોય એટલે બીજા દિવસે બપોર સુધી કે સાંજ સુધીમાં ઓગળી જાય. કમ્પ્લીટ વિસર્જન થઈ જાય અને માટીના ગણપતિ જ લવાય હું તો એમ કહું એટલે પ્રદૂષણ ન થાય. પછી હવે આમાં કેવું થાય કે આનથી મોટી મૂર્તિ લાવે તો પછી આપણે જે અહીંયા શિવાંતામાં કરી એ શક્ય ન બને એટલે હું તો કહું આ બરોબર છે એટલે હું કઈ જો મૂર્તિ લિમિટેડ લે લોકો વધારે મોટી લાવે પણ એ હવના ઈચ્છા પ્રમાણે બધા લાવતા હોય પણ અમારે મસ્ત મૂર્તિ છે ને એકદમ પરફેક્ટ સાઇઝ છે અને અત્યારે 9 વાગી ગયા છે. આ ઘડિયાળ તો નથી હાલતી પણ 9 વાગી ગયા છે ને મસ્ત આરતી છે તો આરતીનો લાભ કદાચ આપણે લઈએ કે તો જવાનું છે. બરોબર થઈ ગઈ રેડી કમ્પ્લીટ? કેમ લાગે છે મમ્મી? મસ્ત લાગે. મમ્મી પાછા વેળાઈ ગઈ હું જરાક 2 શબ્દો કહી દઉં. હે બધાને ફરજિયાત સાડી છે? ફરજિયાત સાડી જેટલી લેડીઝ હોય બધાને? બધાને. પછી જેના મેરેજ ન થયા શું કરવાનું? એ કુર્તી ને એવું પહેરીને આવે. બરાબર ને મારો સવાલ વ્યાજબી છે વ્યાજબી ના ના નથી. એ તો બૈરા બાયું નથી છોકરીઓને પછી કુર્તી જ પહેરવાની. હા તો આજે બધા સાડીમાં છે અને ગણપતિ બાપાની પહેલી આરતી છે. આજે મેન રીતિએ કેવું નક્કી કર્યું ખબર છે? હું નક્કી કર્યું? આપણે ગણેશ ચતુર્થી નો તહેવાર આવે છે ને હા તો આપણે બે સાડી પહેરીને આવીએ. અચ્છા જવાય રોજ પહેરીને જવાય શું વાંધો? હા પછી ઓલો હર્ષ શું કે ખબર એવા વેશ કે અહીંયા નથી કાઢવાના ઘરે પહેરશું ઈ કે. હા બરોબર છે ને પણ હવે પ્રસંગ હોય ત્યારે ક્યારેક ક્યારેક પહેરી ન જતા ત્યાં તમે 7 દી 8 દી પહેરીને જવાના હાલવા મોડો જે કરતા હોય કરો. તારે સાડી પહેરતે શું કરવાનું ખબર? આ પાટલી એટલે રાખવાની હોય. અહીં તો આગળ આમ નો થાય આમ રહી અહીંયા રહી ગયું આ પાટલી. હવે હા ત્યાં રાખજે એટલે આમ હરખી રહે આમ આગળ નો વાગી જાય. બરોબર ને હવે ત્યાં રાખજે. હારું હાલો. બા કેમ લાગે છે બાય હાડી હારી? બાવાના જેમને આ લોકો પ્રિયલ સાડી કેવી લાગે ઈ જોવો પેલા. કેમ લાગે જો? બા કહે સરસ લાગે છે એમ કહે